भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। જય જવાન જય કિસાન। નમસ્કાર, હું છું જલ પટેલ। આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મારે આજે વાત કરવી છે ખેડૂતોના મુદ્દે। ખેડૂતોની જમીન કેવી રીતે રિલાયન્સ જેવી કંપનીઓ ઝડપી લે છે। આવું થતું હતું અને હવે અમે નહીં થવા દઈ। મારે વાત કરવી છે આ મુદ્દે। આપણા દેશની ઓળખ છે ખેતી। ભારત એટલે ખેતી પ્રધાન દેશ। ખેતી પ્રધાન દેશમાં શું છે ખેડૂતોની હાલત, મારે વાત કરવી છે આ મુદ્દે। ખેડૂતોને કેવી રીતે કાયદાના નામે પૈસાદારની સરકાર હેરાન કરે છે। પૈસાદારની સરકાર અભિયાન ચલાવે છે સરકારી ખરાબામાંથી દબાણ દૂર કરવાનું। આજે મારે વાત કરવી છે આ મુદ્દે। સરકારી ખરાબા ખાલી કરાવી પૈસાદારની સરકાર કેવી રીતે રિલાયન્સ જેવી કંપનીઓને દાનમાં આપી દે છે। આજે મારે વાત કરવી છે આ મુદ્દે। ગરીબ ખેડૂતની માલિકીની જમીન અને ગરીબ ખેડૂત પોતાના ખેતરની બાજુનો ભરતી ભેણીનો ખરાબો વાવતા હોય તે કેવી રીતે સરકાર ખાલી કરાવી રિલાયન્સ જેવી કંપનીઓને આપી દે છે। આજે મારે વાત કરવી છે આ મુદ્દે। તારીખ 28/12/1932 જન્મેલા ધીરુભાઈ અંબાણીનું નામ આપણે સૌ જાણીએ છીએ। ધીરુભાઈનો એક પ્રખ્યાત ડાયલોગ હતો, સપને છોટે મત દેખો, સપને બડે દેખો। પછી તે સપના ભલે લાખો ખેડૂતોની જમીન ઝડપી લેવાના હોય। ધીરુભાઈ એક સફળ બિઝનેસમેન બનવા માંગતા હતા। સફળ બિઝનેસમેન બનવા માટે ભલે ખેડૂતોની જમીન ઝડપી લેવાની વાત હોય કે જામનગર જિલ્લાના ખેડૂતોના ઘર તોડી નાખવાની વાત હોય, ગમે તેમ કરી ધીરુભાઈ સફળ બિઝનેસમેન બનવા માંગતા હતા। ધીરુભાઈ અંબાણી ખેડૂતો પ્રત્યે કોઈ જ દયા રહેમ જેવું ન રાખતા, કારણ કે માણસ સપનું નિંદરમાં જુએ। નિંદરમાં સૂતેલા માણસ માત્ર પોતાનું જ વિચારે। ધીરુભાઈએ ખૂબ જ મોટું સપનું જોયું હતું, જે સપનું પૂરું કરવા માટે ધીરુભાઈ કુંભકર્ણની નિંદરમાં સૂતા હતા। આજે મારે વાત કરવી છે આ મુદ્દે। રિલાયન્સ કંપનીએ કેવી રીતે જામનગર જિલ્લાના ખેડૂતોને નિશાન બનાવે, મારે વાત કરવી છે આ મુદ્દે। 1990ના દાયકામાં ધીરુભાઈ અંબાણીએ એક સપનું જોયું। ધીરુભાઈ અંબાણીએ જોયેલું સપનું પૂરું કરવા માટે દરિયા કિનારે લાખો એકર જમીન જોતી હતી, જે લાખો એકર જમીનમાં ધીરુભાઈ પેટ્રોલ રિફાઇનરી કરવા માંગતા હતા। 1990ના દાયકામાં નવા શિવા પોર્ટની આજુબાજુ એટલે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની જમીન જોવાનું ચાલુ કર્યું અને નવા શિવા પોર્ટની આજુબાજુ થોડી ઘણી જમીન ખરીદી પણ લીધી। જમીન ખૂબ જ મોંઘી પડતી હતી, જેથી મહારાષ્ટ્રની સરકારમાંથી ખેડૂતોની જમીન સંપાદનના કાયદાના નામે મેળવવા માટે પ્રયત્ન કર્યા, પણ ધીરુભાઈ આ પ્રયત્નમાં નિષ્ફળ ગયા। ટૂંકમાં કહીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોએ ધીરુભાઈના સપનાને વેર વિખેર કરી નાખ્યા અને ધીરુભાઈ મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન છટવામાં નિષ્ફળ રહ્યા। પણ ભાઈ ધીરુભાઈ નક્કી જ કરી લીધું હતું, ગમે તેમ કરી ખેડૂતોને પાયે માલ કરવા છે, પછી ભલે તે મહારાષ્ટ્રના ખેડૂતો હોય કે ગુજરાતના। ધીરુભાઈ અંબાણી ગુજરાતી હતા, જેથી ગુજરાતીઓની રગ બરાબર જાણતા હતા। આપણા ગુજરાતમાં એક કહેવત છે, જાણતો જમાદાર બે વધારે મારે। ધીરુભાઈ ગુજરાતમાં પોતાના રાજકીય સંબંધના દાવપેચ ચાલુ કર્યા। ધીરુભાઈએ ગુજરાતના દરિયા કિનારે ઘણા જિલ્લાને નિશાન બનાવ્યા, જેમ કે કચ્છ, જામનગર, પોરબંદર, સુરત, વલસાડ, ભાવનગર વગેરે, જેમાં સરકારી કચેરીમાંથી ઘણી માહિતી મેળવી હતી। અંતે જામનગર જિલ્લાને નિશાન બનાવવામાં આવે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જમીન વિસ્તાર નક્કી કરવામાં આવ્યા, જેની પાછળ 3 કારણ છે। પહેલું, લાલપુર તાલુકાના ખેડૂતો વિદેશમાં વધારે રહેતા હોય છે, જેથી તેઓની જમીન સરળતાથી મળી શકે। બીજું, લાલપુર તાલુકામાં સરકારી જમીન
ખૂબ જ મોટા વિસ્તારમાં આવેલી હતી. ત્રીજું, લાલપુર તાલુકાના કાનાલુસ, સેતાલુસ તેમજ ખાવડી આ બધા જ ગામ દરિયાથી ખૂબ જ નજીક આવેલ છે, જેથી પેટ્રોલ રિફાઇનરીમાં જે કાચો માલ વિદેશથી આયાત કરે તેને ટ્રાન્સપોર્ટિંગ કરવામાં ઘણો જ આર્થિક મોટો ફાયદો થાય. આ ઉપરાંત એક અગત્યનો મુદ્દો એ હતો કે આ જામનગર જિલ્લાના મોટા ગજના નેતા હતા, તે સહેલાઈથી વેચાતા મળી શકે તેમ હતા. અને બીજું, જામનગર જિલ્લામાં ખેડૂત સંગઠનનો અભાવ હતો. બધું જ સર્વે કર્યા પછી 1993માં રિલાયન્સ કંપનીએ જામનગર જિલ્લાના કલેક્ટરશ્રીને એક અરજી કરે. માત્ર 3 પાનાની અરજી કે રિલાયન્સ કંપની જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગામડા કાનાલુસ, સેતાલુસ, અરબલુસ વગેરે ગામોની ખેડૂતોની જમીન સંપાદનમાં લેવા માંગે છે. સંપાદનનો અર્થ એ થાય કે ગામડાના ખેડૂતોની જમીન રિલાયન્સ કંપની ઝટી લેવા માંગે છે. જે 3 પાનાની અરજીમાં લાલપુર તાલુકાના ખેડૂતોની 10,000 વીઘાથી વધારે જમીન જતી રહી. આ 3 પાનાની અરજીથી ધીરુભાઈ 10,000 વીઘા જમીનના માલિક બની ગયા. વધારેમાં 25,000 વીઘાથી વધારે જામનગર જિલ્લાના ગામડાના સરકારી ખરાબાની જમીન મેળવી લીધી. જોયું ને મિત્રો, સાચો દામ આપો તો સીએમ અને પીએમ પણ વેચાતા મળે છે. રિલાયન્સ જેવી કંપનીને હજારો વીઘા જમીન દાનમાં આપી. શું કામે સરકારે દાનમાં આપી રિલાયન્સ કંપનીને? આ પણ એક સવાલ છે. ગરીબ ખેડૂતોની જમીન, જનતાનો સરકારી ખરાબો, માત્ર 3 પાનાની અરજીમાં લાખો વીઘા જમીન મેળવી લીધી. ધીરુભાઈએ ઝટી લીધી અને હવે ધીરુભાઈના વારસદારો ગરીબ ખેડૂતોની જમીન ઉપર જલસા કરે છે, જે આપણે સૌ નજરે જોઈએ છે. મારે આજે વાત કરવી છે પોરબંદર જિલ્લાના ભારવાડા ગામના ખેડૂતોની. ભારવાડા ગામમાં વધારે પડતા મેર જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે મેર જ્ઞાતિ વધારે પડતા વાડી વિસ્તારમાં રહેતા હોય છે. આ ભારવાડા ગામ દરિયા કિનારે આવેલ છે. ભારવાડા ગામથી જેટી ખૂબ જ નજીક આવેલ છે. ભારવાડા ગામમાં સરકારી ખરાબો ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલ છે. 15,000 વીઘાથી પણ વધારે આ ભારવાડા ગામના ખેડૂતો વર્ષોથી પોતાની વાડીની બાજુમાં આવેલી સરકારી ખરાબો વાવતા આવે છે અને દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત બને તે માટે ખેડૂતો ખૂબ જ મહેનત કરતા આવે છે. દેશમાં મોંઘવારી ના વધે તે માટે ખેતી મજૂરી કરી દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સ્થાનિક ખેતી ઉત્પાદન કરે છે. પણ પૈસાદારની સરકાર આ ભારવાડા ગામના ખેડૂતોને લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસ આપી સરકારી ખરાબો ખાલી કરાવવા માટે કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલ છે. જે કાર્યવાહીમાં ભારવાડા ગામના 150 જેટલા ખેડૂતોને લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસ પઠવેલ છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસ ભારવાડા ગામના ખેડૂતોને પડિયા ઉપર પાટું સમાન છે. એક પૈસાદારની સરકારે મોકલેલ લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસથી ખેડૂતોનો કેટલા મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય છે, જે કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસ ભારવાડા ગામના ખેડૂતોને પોતાના કાયદાકીય હક માટે 50 લાખથી પણ વધારે ખર્ચા કરેલ છે. એ 50 લાખનો ખર્ચો કરતાંય તેઓને આશા નથી લાગતી કે તેઓ પોતાના હકનું રક્ષણ કરી શકશે, કારણ કે ભારવાડા ગામની જમીન ઉપર રિલાયન્સ જેવી જ કોઈ કંપનીની નજર પડેલ છે. જ્યારે કોઈ મલ્ટીનેશનલ કંપની જમીન લેવા માંગતી હોય ત્યારે આ પૈસાદારની સરકાર ગરીબ ખેડૂતોના હકને વેચી નાખે છે, જે આપણે સૌ જાણીએ છીએ. 2024ના લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ જાહેર સભામાં કહેલું કે ભારવાડા ગામ વિસ્તારમાં રિલાયન્સ જેવી જ કોઈ મોટી કંપનીની સ્થાપના થવાની છે. પણ ભારવાડા ગામના ખેડૂતોને ક્યાં ખબર હતી કે રિલાયન્સ જેવી મોટી કંપનીની સ્થાપનાથી તેમનો માળો વિખાઈ જશે? શું ભારવાડા ગામના ખેડૂતોના હકને વેચી એક રિલાયન્સ જેવી કંપનીને જમીન આપી દેવી તે યોગ્ય છે?
જ્યારે રિલાયન્સ કંપની સરકારી જમીન મેળવવા માટે જિલ્લા કલેક્ટરને એક અરજી કરે ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર લાખો વીઘા જમીન આપી દે છે. જ્યારે ગામડામાં વસવાટ કરતો ગરીબ માણસ પોતાના રહેણાંકના હેતુ માટે 500 ફૂટના ઘરને રેગ્યુલરાઇઝ કરવા માટે અરજી કરે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ગરીબ માણસના ઘરનું દબાણ દૂર કરવા માટે લેન્ડ રેવન્યુ કોડ કલમ 61ની નોટિસ આપે. આ કાયદામાં ભેદભાવ નથી તો શું છે? આ મુદ્દે જનતાએ વિચારવાની જરૂર છે. જો પૈસાદારની સરકાર કાયદામાં ભેદભાવ ન કરતી હોય તો બહારવાળા ગામના ખેડૂતો જે ખેતી મજૂરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત બને તે માટે સ્થાનિક ખેતી ઉત્પાદન કરે છે, તે વાત સરકારે ભૂલવી ન જોઈએ. ગામડા છે તે ભારત દેશની જડ છે. ખેતી છે તે ગામડાની જડ છે. ખેતી નાબૂદ થશે તો ગામડા નાબૂદ થશે અને ગામડા નાબૂદ થશે તો દેશની આર્થિક વ્યવસ્થા નબળી થશે. તે વાત તો પાકી છે. મિત્રો, હું આજની આ સરકારને વણમાંગી સલાહ આપવા માંગુ છું અને થોડા સવાલો પણ પૂછવા માંગુ છું. 1998માં જ્યારે જામનગર જિલ્લામાં રિલાયન્સ કંપનીની શરૂઆત થઈ ત્યારે આપણી સરકાર કહેતી હતી કે વિશ્વની મોટામાં મોટી કંપની ગુજરાતમાં શરૂ થઈ છે. આવનારા દિવસોમાં દુનિયા મુઠ્ઠીમાં કરી લેશું. મિત્રો, મારે અહીં આજે એક વાત યાદ દેવડાવી છે. આ પૈસાદારની સરકાર અને રિલાયન્સ કંપનીના માલિકને. જ્યારે 1998માં કંપનીની શરૂઆત થઈ ત્યારે $1 સામે ભારતનો રૂપિયો 44 હતો અને આજે રિલાયન્સ કંપનીના માલિક વિશ્વના 5મા નંબરના ધનવાન વ્યક્તિ બની ગયા. પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે $1ની સામે ભારતનો રૂપિયો 86થી વધુ થઈ ગયો છે. ધીરુભાઈ ગુજરાતી હતા, ધીરુભાઈનો પરિવાર ગુજરાતી, હું પણ ગુજરાતી અને મને જોનાર અને સાંભળનાર પણ ગુજરાતી. આ હિસાબ અમને નથી સમજાતો. $42નું ગબડું સરકારને અને કંપનીના માલિકને હું 2 હાથ જોડી વિનંતી કરું છું કે પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને આ હિસાબ સમજાવો. આ હિસાબ અમને નથી સમજાતો. જ્યારે રિલાયન્સ કંપની ગુજરાતમાં અસ્તિત્વમાં ન હતી ત્યારે વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેણું માત્ર 14,800 કરોડ જ હતું. જ્યારે હમણાં હાલમાં જ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટરે 2025નું બજેટ રજૂ કર્યું. તેમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર 3,99,633 કરોડનું દેણું થઈ ગયું છે. ગુજરાતમાં વિદેશી મલ્ટીનેશનલ કંપનીએ આવવાના 2 કારણો છે. પહેલું, ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બીજું, ગુજરાતમાં શાસક અને વિપક્ષ સાથે કામ કરતા હોય એવું લાગે છે. શાસકના કોઈ પણ નિર્ણય સામે વિપક્ષનો કોઈ જ સવાલ ના હોય. બધું ભાગ બટાઈથી ચાલે છે એવું દેખાઈ આવે છે. ભારતીય જનતા પાર્ટી ખેતીની જમીન તેમજ સરકારી ખરાબા કંપનીઓને આપી દે છે, જે મુદ્દે વિપક્ષ પણ ચૂપ હોય છે કારણ કે તેઓના ખિસ્સા પણ ગરમ થઈ ગયા હોય છે. મીડિયા પણ ચૂપ હોય છે, એમને પણ કવર મળી ગયા હોય છે. ગુજરાતના ખેડૂતોમાં એકતા નથી. ગુજરાતના ખેડૂતોમાં સંગઠન નથી. બીજા રાજ્યોમાં કિસાન સંગઠન છે, ગુજરાતમાં પણ કિસાન સંગઠનો છે, પણ તે કિસાન માટે કામ નથી કરતા. કંપનીઓએ ઊભું કરેલા હોય તેવું દેખાઈ આવે છે. આ મુદ્દો દરેક કિસાને વિચારવો જોશે. આજે નહીં તો આવતીકાલે તમારી જમીન પણ રિલાયન્સ જેવી કંપનીને સંપાદન જેવા કાયદાના નામે આપી દેવામાં આવશે. પૈસાદારની સરકાર રિલાયન્સ જેવી કંપનીઓના ખોળે બેઠી છે એ હિંદાણ દેખાય છે. છેલ્લા 30 વર્ષમાં કેટલા સરકારી ખરાબા ખેડૂતોને ખેતી કરવા માટે આપેલ તે પૈસાદારની સરકાર આંકડો બહાર પાડે અને છેલ્લા 30 વર્ષમાં કેટલો સરકારી ખરાબો રિલાયન્સ જેવી મલ્ટીનેશનલ કંપનીઓને આપેલ છે તે આંકડો બહાર પાડે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સરકાર કંપનીઓની છે કે ખેડૂતોની? તે દૂધનું દૂધ થઈ જશે. આજના આ જમાનામાં બધાથી વધારે મોંઘી છે જમીન અને જમીન સરકાર આપે છે કંપનીઓને. સરકારી ખરાબો રિલાયન્સ જેવી કંપનીઓને આપી ગામડાના ભવિષ્યને જોખમમાં મૂકે છે. ગામડાના લોકોના હક
પૈસાદારની સરકાર રિલાયન્સ જેવી કંપનીઓને વેચી નાખે છે તેવું ચોખ્ખું દેખાઈ આવી રહ્યું છે. ગામડાના સરકારી ખરાબા રિલાયન્સ જેવી કંપનીઓને આપી દેવામાં આવે છે તો ગામડાના લોકો ક્યાં મકાન બનાવશે? ગામડા વિસ્તારનું શું ભવિષ્ય છે? આ મુદ્દે પૈસાદારની સરકારે જવાબ આપવો જ પડશે. પૈસાદારની સરકાર જવાબ ના આપે તો હું ગામડાના નાગરિકોને વિનંતી કરું છું કે કંપનીના નેતાને તમારા ગામમાં ન આવવા દેતા. કંપનીના નેતાઓનો બહિષ્કાર કરો. કંપનીના નેતાઓને ફૂલના હાર નહીં પણ તૂટેલા જૂતાઓનો હાર પહેરાવો. ગામડા બચાવો, દેશ બચાવો. ખેતી બચાવો, ગામડા બચાવો. ખેતી બચાવો, મોંઘવારી ઘટાડો. ખેતી ઉત્પાદન વધારો, દેશના રૂપિયાને મજબૂત બનાવો. આપણા દેશની ઓળખ છે ખેતી. ખેતી બચાવો, આપણા દેશની ઓળખ બચાવો. પહેલો ધર્મ દેશની વફાદારી. દેશ સાથેના ગદ્દારોને, ગરીબના હક વેચનારાઓને લતથી નહીં પણ મતથી મારો. મત એ જ આપણું શસ્ત્ર છે. મત એ જ આપણા ગામડાને બચાવશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.